બોલો સદગુરુ દેવ કી જય. આપણે આજે હરિદ્વારમાં આપણી સર્વગત ગંગાના ભાઈઓ બહેનો 4 દિવસ સુધી આવવાનું થયું. એ આપણા સંતોની દયા કૃપા, ઉગારામ દાદા એમના સદગુરુ યશાગર બાપા, માતોશ્રી સોનલમાં, પુંજારામ બાપા, અરજીવન દાદા, લાભુ દાદા, દેવારામ બાપા, ભલારામ બાપા અને સર્વ આપણા સંતો એની કૃપાથી હરિદ્વારની અંદર આપણો સત્સંગનો મેળાવડો યોજાયો. આમાં 4 દિવસ સુધી આપણે સત્સંગનો લાભ લઈશું અને હારે હારે આ પવિત્ર ધામ છે તો તીર્થોની સેવના પણ કરશું. તો જ્યાં જ્યાં દરેક ભાઈઓ બહેનો તીર્થ સ્નાનની અંદર પરિભ્રમણ કરવા જાય ત્યાં મર્યાદાપૂર્વક તીર્થોની પણ મર્યાદા રાખવી, શ્રદ્ધાપૂર્વક ગમે ત્યાં પરિભ્રમણ કરવું. આપણા સંતો અને આપણી પ્રણાલિકાનું નામ ઉજળું થાય એવું વર્તન કરીએ એટલે આપણા સદગુરુની શોભા વધે. ક્યાંય પણ જઈએ તો બોલવા ચાલવામાં, હરવા ફરવામાં બહુ મર્યાદાપૂર્વક આવવું જાવું. સાથે વડીલો હોય, વૃદ્ધો હોય, એને જાળવીને લેવાય, પડાઈ જાય નહીં, અખડાઈ જાય નહીં. ગંગાની અંદર સ્નાન કરવું પણ શાંતિપૂર્વક કરવું, જેથી કરીને અજાણી જગ્યા હોય, કોઈ લપટાઈ જાય, બીજું ત્રીજું થાય, એ ન બને એની પણ દરેક ભાઈઓ બહેનોએ કાળજી લેવી ને શાંતિપૂર્વક પરિભ્રમણ કરીને બધા સ્થાનો જોઈને આપણે આપણા ગુરુ અને ગુરુ વચનનો મહિમા બાંધવો કે આપને આપણા સદગુરુએ આપ્યું તે શિખરરૂપ વસ્તુ છે, અધિક છે એવો મહિમા બાંધી અને એ પ્રેમના તરજલાની અંદર કાયમને માટે આપણે ભક્તિભાવમાં આગળ વધવાનું છે. મધમાખી છે એ ગુલાબ ને ચંપો ને મોગરો ને એમાંથી જ રસ લઈને મધપૂડો નથી બનાવતી. આવળ બાવળ અને કાદવમાંથી પણ રસ લઈ અને મધપૂડો બનાવે છે. એમ આપને ગુણગ્રાહી જીવન આપણા સદગુરુએ બનાવ્યું છે. તો ગમે ત્યાંથી સારો ગુણ બાંધવો, સારો ગુણ લઈને મધમાખી જેમ ભેળી મળી તર જમાવી એક ત્રાપો, સંતોએ મળીને કીધા વલોણા કે માખણ ઉતાર્યું મણ પાકો. એટલે ગમે ત્યાંથી સારો ગુણ બાંધવો, ગુણને લેવો. જો આપણે આપણા જીવનની અંદર આગળ પ્રગતિ કરવી હોય તો આપણે જ જાણીએ છીએ, આપણે જ સમજીએ એવું નથી. જ્યાંથી સારો ગુણ મળે ત્યાંથી ગુણ લઈને આપણે આપણા જીવનની અંદર ગુણગ્રાહી બનીને ગુરુ ભક્તિના ભાવમાં આગળ વધવાનું છે. જાણપણાનું જોર છે ને એ તો ગમે એ માણસને ભૂલું પાડે છે. અભિમાન છે એ ગમે માણસને ભૂલો પાડે છે. માટે અહમ અભિમાન છોડી નમ્ર બની, દાસના દાસ બની, ઝીણામાં ઝીણા બનીને રહીએ અને ગમે ત્યાંથી સારા ગુણને ગ્રહણ કરી અને આપણે આપણા ગુરુ ભક્તિના ભાવને વધારવો. આ આદિ અનાદિના દરેક સંતો મહાપુરુષોની સમજણ છે અને મહાપુરુષોની દયા કૃપાથી જ આપણે આ બધા હળવા મળવાનો યોગ થાય છે. અને બીજી રીતે કહી તો હજારો માણસની સંખ્યામાં આટલી બધી વ્યવસ્થા થઈ જાય એ ઉગારામ દાદાની દયા કહેવાય ને. ભલામણા એમ લાગે એક જાન આવે તો હા ચડી જાય એ જ ખબર છે ને.
એક ખાલી જાન આવે ને એને મહેમાનને હાંચવા તોય હા ચડી જાય છે. આટલા બધા માણસોની વ્યવસ્થિત વ્યવસ્થા થઈ જાય, ટાઈમે જમવાનું મળી જાય, સુવાનું, આરામ કરવાનું, હા અહીંયાથી અહીંયા સુધી આવવું. એટલે ખરેખર કાર્યકર્તા ભાઈઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ, સેવાકીય કરવાવાળાને પણ ખૂબ ધન્યવાદ આપીએ. એનો સેવાયોગ એનું ફળ પણ દાદા ઉગારામ એમને આપે. એટલે કાળજીપૂર્વક બધાએ રહેવું ને અગવડ સગવડ, જોકે અગવડ છે જ નહીં, કારણ કે આટલી સગવડતા તો ક્યાંથી ગોઠવાય જ ક્યાંથી ને એની હારે હારે વળી સદગુરુના ગુણ સાંભળવાનો યોગ. મોટી વાત તો એ છે ને, મોટી વાત તો આ હજારો કિલોમીટર ઉપર આ લાભને વળી તીર્થસ્થાનની અંદર દરેક ઋષિમુનિઓ સંતો થયા, એના પુનિત પગલાં પીડ્યા, એના તીર્થો મંડાણા છે. બસ આપણે તો આપણા સદગુરુનો ગુણ બાંધીને ગુરુ ભક્તિના ભાવમાં આગળ વધવું, એ પ્રેમના તરજલામાં જ રહેવાનું છે. અને પ્રેમ થકી જ પરમાત્મા વશ થાય છે. એને માટે મોટામાં મોટું સાધન હોય તો હૃદયનો શુદ્ધ પ્રેમ છે. અને આપણા સંતો મહાપુરુષોના પ્રેમ ભાવને લઈને જ આપણી ગદગંગાની અંદર અત્યારે પણ એ પ્રેમ ભાવ આપને જોવા મળે છે. હૃદયની અંદર આનંદની પ્રેમની શોળી ઉડતું હોય એટલે આપને આપણા સદગુરુ યાદ આવે ને કે ઓહો, ધન્યવાદ છે આપણા સંતો મહાપુરુષોને કે જેણે ઘટોઘટની અંદર આ પ્રેમની જ્યોત જગાવી છે, પ્રેમના દીવા જળહળતા કરી દીધા છે. એની મોટી દયા છે. પાસ તત્વ પડદા વિશે અખંડ હે એક નામ. પાસ તત્વ પડદા વિશે અખંડ હે એક નામ. ओहि नाम में श्याम है सदगुरु योगाराम. ओहि नाम में श्याम है सदगुरु योगाराम. दास लाभो पर मेर करी सदगुरु आल हजूर. धन्य धन्य उगमेश्वरा दया सोही सागर भरपूर. धन्य धन्य उगमेश्वरा दया सोही सागर भरपूर. गोडयासन की गाठ में नवनाड़ी को बांध वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम. वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम. प्रेम बस है प्रीतम प्यारा
कर्म को पावे नहीं। प्रेम बस है प्रीतम प्यारा, कर्म को पावे नहीं। नहीं है कोई सीज उसी को रिजवाया जग माही। प्रेम बस बन के प्यारे, सबरी के घर जाई। प्रेम बस बन के प्यारे, सबरी के घर जाई। ऐठा जूठा और उसी का खावे बहुत मगन भई। ऐठा जूठा और उसी का खावे बहुत मगन भई। प्रेम बस है प्रीतम प्यारा, कर्म को पावे नहीं। नहीं है कोई सीज उसी को रिजवाया जग माही। प्रपंसी कौरव घर ना भाई, मेवाने त्यागी दई। प्रपंसी कौरव घर ना भाई, मेवा को त्यागी दई। तांडल जानी बाजी खावा, विदुर घेर दौड़ी जई। तांडल जानी बाजी खावा, विदुर घेर दौड़ी जई। प्रेम बस है प्रीतम प्यारे, कर्म को पावे नहीं। नहीं है कोई सीज उसी को रिजवाया जग माही।
શુદ્ધ પ્રેમ જો એ ઉદ્ભવે શંભુ જલે પ્રસન્ન થઈ શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે એક શંભુ જલે પ્રસન્ન થઈ रहे आठे पहर उसी पर बहुत मेहरबानी करी रहे आठे पहर उसी पर बहुत मेहरबानी करी प्रेम बस है प्रीतम प्यारा कर्म को पावे नहीं नहीं है कोई सीज उसी को रिजवाया जग माही प्रेम के पालक ए तुम हो प्रेम विना पावे नहीं प्रेम के पालक तुम हो प्रेम विना पावे नहीं प्रेम अक्षर शब्द ब्रह्म लाभो लगन लगा रही अक्षर शब्द ब्रह्म लाभो लगन लगा रही प्रेम बस है प्रीतम प्यारा कर्म को पावे नहीं नहीं है कोई जब उसी को रिजवाया जग माही प्रेम बस है प्रीतम प्यारा દીવાને જો આપણે બળતો રાખવો હોય તો એમાં દિવેલ પૂજા કરવું પડે ને એમ સાધના માર્ગની અંદર આગળ વધવું હોય અને જ્ઞાન જ્યોતિ કાયમને માટે આપણા ઘટમાં જલતી કરી દેવી હોય તો એને માટે દિવેલ પ્રેમ છે સાધના માર્ગની અંદર પ્રેમ વગર આગળ ગતિ થતી નથી જ્યારે ઉગારામ દાદાની સાધક અવસ્થા હતી ત્યારે ઈશ્વર દર્શન આત્મદર્શન માટેની લોહલગન એનો પ્રેમ કેવો હતો કે ઘર મૂકીને તપસ્યા કરવાને માટે એક પગે ઊભા રહી માથે ઘંટીનું પડ રાખે એક બે વખત એવી રીતે નીકળી ગયા અને સદગુરુ ઈર્ષાગર બાપા મળ્યા પછી પણ
જ્યારે જ્યારે ઈર્ષાગર બાપા પધારે ત્યારે 15 દી રોકાય તો 15 દિવસ સુધી એમની સેવા સુસુપા. સૂતર વણવાનું કામ હતું. એ સૂતર એમને શાળમાં સડતું હોય તો એની હામુય ન જોવે. આવો ગુરુ ભક્તિનો ભાવ પ્રેમ, એ પ્રેમને લઈને એના ઘટની અંદર આત્મપદનો ઉદય થયો. આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ભગીરથે જેમ પ્રયત્ન કરીને ગંગાજી ઉતાર્યા એમ ઉગારામે આ ભગીરથ પ્રયત્ન કરીને જ્ઞાન ગંગા ઉતારી. જ્ઞાન ગંગા ઉતારી. અને એ ગંગાજીએ ઘટો ઘટની અંદર એનું પાન થયું. એટલે લાભુ દાદાએ ગાયું છે કે જ્ઞાન ગંગા પ્રગટાવી જેના ઘટમાં, પણ આજે વાસો કર્યો છે ઘટો ઘટમાં. હું અટાણે બે વાતો કરતો હોય, જ્ઞાન ધ્યાનની વાતો કરતો હોય, તો ઉગારામ દાદાએ જે જ્ઞાન ગંગા ઉતાર્યા એની ભરેલી લોટી કહેવાય ને, શું કહેવાય? એની ભરેલી લોટી કહેવાય. આ એના લોટી ઉત્સવ થાય છે. એટલે અત્યારે ઘેર ઘેર, ગામો ગામ, દેશ પરદેશોની અંદર ઉગારામ દાદાનું નામ ગુંજે છે, પણ એની ગુરુ ભક્તિનો પ્રેમ, એની ગુરુ ભક્તિનો પ્રેમ. પ્રેમ વિના પાવો નહીં, ઉનર કરી નાખો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના રીજે નહીં નંદનો કુમાર. પ્રેમ વસ હે પ્રીતમ પ્યારા. ભગવાન પ્રેમને વસશે. ભગવાન અને એના પ્રેમને વશ થઈને ઈર્ષાગર બાપાને પાવર હાઉસની નોકરી હતી, છતાંય 15 દી નોકરી મૂકીને રોકાતા. છેલ્લે ઉપદેશ દીધો ત્યારે 15 દી રોકાણા, રજા લીધી. એટલે ઈર્ષાગર બાપાએ કીધું કે ભગતરાજ, હવે મને મારા પાવર હાઉસના મશીન યાદ કરે છે, રજા લઉં? કે બાપા તમારો વ્યવસાય છે એટલે તમારે જવું પડે. બાકી અમારા તો એવા ભાવ છે કે તમે કાયમને માટે દર્શન અમને અહીં આપો. પણ હવે તમારો પુરુષાર્થ છે, તમારો પુરુષાર્થનું કામ પડતું મૂકીને 15 દી અમારા માટે કાઢો, એ અમારા હોભાગ્ય, અમારા ઉપર કૃપા. એની ગુરુ ભક્તિના ભાવ પ્રેમને લઈને પાવર હાઉસની નોકરી હોવા છતાં ઈર્ષાગર બાપા એમને ત્યાં 15 દિવસ સુધી રોકાતા. ને ઉગારામ દાદા એની પ્રેમ ભાવથી સેવા સુસુપા કરતા, ઈશ્વર તુલ્ય માની એમની સેવા કરી. માટે દરેક સંતો મહાપુરુષોના જીવનમાંથી ગુરુ ભક્તિના ભાવ પ્રેમનો ગુણ લેવો. આ વિગત ગંગા મળી હોય, ગુરુ ભાઈલાઓના એકબીજાના પ્રેમ જોઈને આપણા હૃદયની અંદર પણ એ પ્રેમની વાસટની સોળ્યું ઉડે. પ્રેમના તરજલામાં આવી એટલે આપણો ગુરુ ભક્તિનો ભાવ વધે. એટલે પ્રેમ ભાવની અંદર આગળ વધવા માટેની દરેક સાધકે કાળજી રાખવી જોઈએ. અને ગમે ત્યાંથી સારો ગુણ લઈ અને ગુરુ ભક્તિમાં પ્રવીણ બનવું એ સાણો સાધક છે. એ સાણો સાધક છે, વિવેકી સાધક છે. પ્રેમ વસે પ્રીતમ પ્યારા. કોઈ કર્મ કો પાવે નહીં. ભગવાન કર્મથી રાજી નથી, પ્રેમથી રાજી છે. તમે એની પૂજા કરો એ કર્મ છે, પણ પૂજા કરવાની સાથે જો તમારા હૃદયનો પ્રેમ ન હોય ને તો આરતી ન ઉતારી કહેવાય, જોકો ઉતાર્યો કહેવાય. પણ પૂજાની સાથે, આરતી પૂજનની સાથે હૃદયનો પ્રેમ, કિંમત શેની છે? બાકી દીવામાં વાઈટ મૂકી રૂએ ભગવાનનું છે, એમાં તમે ઘી નાખ્યું એ ભગવાનનું છે, ને કદાચ ઠીકરાનું કોડિયું કર્યું ને એ ઉપાદાન કારણ બધું ઈશ્વરનું જ છે. બે પુષ્પો મેલ્યા તો એ ઈશ્વરના છે, એ આપણું કાંઈ નથી. પણ જે કર્મ કરો
એની સાથે જે હૃદયનો પ્રેમ છે ને એ કામ કરે છે, એ કામ કરે છે. વિધિ વિધાન શા માટે? કે શુદ્ધ ભાવ જગાડવાને માટે, પ્રેમ જગાડવાને માટે આ નાના મોટા બધા વિધિ વિધાનો. ઈશ્વર પરમાત્મા સદગુરુ ભગવાનમાં પ્રેમ વધે એને માટેના બધા સાધનો ઋષિ મુનિઓએ બતાવેલા છે. કર્મથી ભગવાન રાજી નથી, પ્રેમથી છે. જો આપણે ભગવાનને ભોગ ધરાવી તો ભોગથી રાજી હોય તો દુર્યોધનના મેવા ન ખાધા, વિદુરની ભાજી ખાધી ને ભાઈ. જો ભોગથી જ ભગવાન રાજી થતા હોય તો આ પુરાવા છે કે દુર્યોધનને ત્યાં 56 ભોગ હતા, એ ન ખાધા, અને વિદુરની બાફેલી ભાજી ખાધી. ત્યાં પ્રેમ હતો, ત્યાં પ્રેમ હતો. પ્રેમ બસ બન કે પ્યારે સબરી કે ઘર જાય. પ્રેમને વશ થઈને પરમાત્મા રામ ભગવાન સબરીના પ્રણકુટી ઉપર પધાર્યા અને એના હેઠા કરેલા જૂઠા કરેલા બોરને અનન્ય પ્રેમથી ખાધા, અને એવા ભાવથી ખાધા, એવા મહિમાથી ખાધા કે બેટા ઓહી ફલ તો હમ કબૂ ન ખાઈએ નહીં વૈકુંઠ હમારે. આ તો મેં મારા સ્વર્ગ વૈકુંઠમાં પણ સ્વાદ લીધો નથી, મારા સ્વર્ગ વૈકુંઠની અંદર પણ આ મેં સ્વાદ નથી લીધો. ત્યારે સબરીએ કીધું કે પ્રભુ મેં ફળ ક્યાં બનાવ્યા છે, મેં ક્યાં સ્વાદ મૂક્યો? કે બેટા તારા પ્રેમની મીઠાઈ છે, તારા પ્રેમની મીઠાઈ છે. સબરીના પ્રેમ. જ્યારે ભગવાન 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પધાર્યા, ગાદી તિલક આપવું તો ત્યારે વશિષ્ઠ મહારાજે રામને પૂછ્યું કે 14 વર્ષના વનવાસની અંદર તમને અતિ પ્રેમી એવું કોઈ મળ્યું? એવો કોઈનો સંગ થયો કે અતિ પ્રેમ હોય? એક પછી એક ઋષિમુનિઓ જે મળ્યા હતા, બીજા કોઈ મળ્યા હતા, એને યાદ કરતા કરતા જ્યારે સબરીની યાદી આવી, હા સબરી કહેતા રામ ભૂમિ ઉપર લેટી પડ્યા કે ગુરુદેવ, એક ભક્ત સબરી, એનો જે પ્રેમ, એનો જે ભાવ, એની ગુરુ ભક્તિની નિષ્ઠા, એવું મને કોઈ મળ્યું નથી. આપણે ભગવાનને ગોતીએ છીએ, ભગવાન પ્રેમીને ગોતે છે, ને પ્રેમી હોય ત્યાં ભગવાન સામેથી પધારીને દર્શન દે છે. આ પુરાવો છે ને, આ પુરાવો છે. માટે એને રાજી કરવાને માટે હૃદયનો શુદ્ધ પ્રેમ છે, અને એ પ્રેમનું પ્રાગટ્ય સંતોના સમાગમથી, સત્સંગથી, સેવાથી અને સમરણથી થાય છે. સત્સંગથી, સેવાથી અને સમરણથી શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. જે પ્રેમ ને વશ પરમાત્મા કાયમ વશ બનીને રહે છે. પ્રેમ કે બસ બન કે પ્યારે સબરી કે ઘર જાઈ. હેઠા જૂઠા બોર ઉસી કા ખાવે બહુત મગન ભાઈ. અતિ મગન થઈને એ હેઠા જૂઠા બોર ખાધા, અનન્ય ભાવથી ખાધા ને અતિ મહિમાથી ખાધા. આ પ્રેમનું પરિણામ છે. પ્રપંસી કૌરવ ઘરના મેવાને ત્યાગી દઈ, તાંદળજાની ભાજી ખાવા વિદુર ઘેરે દોડી જઈ. પ્રપંસી કૌરવ ઘરના જે 56 ભોગના મેવા હતા, દુર્યોધને આગ્રહ પણ કર્યો કે પ્રભુ જમવાનું તૈયાર છે કે ના ના, તું મારી વાતને માન્ય નથી કરતો, મારે તારું જમવું નથી. એનો અર્થ એવો થાય કે પરમાત્માના સિદ્ધાંતને આપણે માન્ય ન કરીએ એટલે આપણા ઉપર પરમાત્માનો રાજીપો. બરાબર ને? જે પરમાત્માના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે પાળીએ નહીં, એની મર્યાદા ન રાખીએ તો આપણા ઉપર એનો રાજીપો ન થાય. આ કથામાંથી, આ પ્રસંગમાંથી આપણે ઈશાર લેવાનો છે કે એની મર્યાદા પાળવી જોઈએ. તો આપણને આપણા સદગુરુએ જે સિદ્ધાંત બતાવ્યો હોય
જે મર્યાદા બતાવી એનું પાલન કરી તો જરૂર આપણા ઉપર સદગુરુ પરમાત્માનો રાજીપો થાય, જરૂર સદગુરુ પરમાત્માનો. અને એનો રાજીપો એટલે આપણી જિંદગી સફળ થઈ ગઈ. દુનિયા તમારા ઉપર રાજી થાય કે ન થાય એની મુદલ ઉપાધિ ન કરવી. આપણો ઠાકર, આપણો સદગુરુ આપણા ઉપર રાજી થાય ને, વાર્તા પૂરી થઈ ગઈ. એનો એકનો રાજીપો આપણા ઉપર હોય એટલે વાત પૂરી થઈ ગઈ. અને એનો રાજીપો હોય એટલે અખિલ વિશ્વનો હોય, સર્વનો રાજીપો આપણા હોય. કારણ કે ઘટોઘટમાં એનો જ વાસો છે, ઘટોઘટમાં એનો જ વાસો છે. કોઈ સંતોએ કોઈને એવી જાહેરાત નથી કરી કે તમે અમારા ગુણ ગાઈજો ને તમે અમારી વાહ વાહ કરજો ને કીધું છે. પણ એના ઉપર સદગુરુનો રાજીપો થયો એટલે સર્વનો રાજીપો એના ઉપર થયો ને સર્વને એ વાલા લાગ્યા. કારણ કે એ પ્રેમથી સર્વઘટમાં મારો નાથ બેઠો છે એવું સમજી ને પ્રેમથી જગતમાં ખોવાઈ ગયા. જગત એનું થઈ ગયું. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે પોકારી રાહ પ્રેમનો. બની મસ્ત સ્વતંત્ર આઝાદ આ દિલના રસ પરસ પામીશ કોલ તું પ્રેમનો. પ્રેમથી જગતમાં સંતો ખોવાઈ ગયા, જગત એનું થઈ ગયું. કારણ કે એને ખબર પડી ગઈ કે હર ઘટમાં મારો નાથ જ બિરાજે છે, એના વિનાનું કોઈ ઠેકાણું ખાલી નથી. હર ઘટમાં એનું એ સ્વરૂપ જોવે છે, હર ઘટમાં એનું એ સ્વરૂપ જોવે છે. ઉગારામ દાદા કહેતા ને કે ભાઈ જો તમે મને ભગત કહેતા હો, ભગત કહીને મારે આંગણે આવતા હોય તો હું તમને ભગવાન કહું છું. ને ભગવાન સિવાય ભગતની સંભાળ લેવા આવે કોણ? ભગવાન સિવાય ભગતની સંભાળ લેવાને માટે આવે બીજું કોણ? હું મારા કોઈ શિષ્યો સેવકોને માનતો નથી. મારે અહીંયા આવે એ મારો ભગવાન છે, એ મારો ભગવાન છે. તો જુઓ, એ ભાવથી એ પ્રેમથી અત્યારે ઘટોઘટમાં એનું નામ ગુંજતું થઈ ગયું, થઈ ગયું. એણે કોઈને કીધું છે કે અમારા ગુણ ગાઈજો ને અમારી વાહ વાહ કરજો, એવું કાંઈ બોલ્યા જ કોઈ દી? જીવન પર્યંત અલિપ્ત રહ્યા, સતાય ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય. આકાશ દાબી દૂબી કોઈ દી નો રહે કસ્તુરી કેરી બાસ. માટે પ્રપંચી કૌરવ ઘરના મેવાને ત્યાગી દઈ. જ્યાં પ્રપંચ છે ત્યાં મેવા ધરે તો એને ખાવાનો ટાઈમ નથી. પ્રેમ છે ત્યાં બાફેલી ભાજી એ હાલે છે અને કેળાની સાયલે હાલે છે. જો પ્રેમ હોય તો, જો પ્રેમ હોય તો. પ્રપંચી કૌરવ ઘરના મેવાને ત્યાગી દઈ. તાંદળજાની ભાજી ખાવા વિદુર ઘેરે દોડી જઈ. તાંદળજાની ભાજી ખાવાને માટે ભક્ત વિદુરને ઘેરે ગયા. દુર્યોધનને ખબર પડી સીધું ન મોકલ્યું તો ખાલી પાણીમાં ભાજીને બાફી નાખી. પણ એમાંય પ્રેમને લઈને એવો સ્વાદ મુકાઈ ગયો કે એ સ્વાદને લઈને ભાજીમાં જંટા જંટી થઈ ગઈ. ભાજીમાં જંટા જંટી થઈ ગઈ. એ પ્રેમની મીઠાઈ છે, એ પ્રેમની મીઠાઈ છે. એટલે તાંદળજાની ભાજી ખાવા વિદુર ઘેરે દોડી જઈ. પ્રેમ વસે હે પ્રીતમ પ્યારા કર્મ કો પાવે નહીં. નહીં હે કોઈ સીજ ઉસી કો રીઝવવાને આ જગમાહી. એવો શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક શંભુ જલે પ્રસન્ન થઈ. શુદ્ધ પ્રેમ જેની અંદર કોઈ વિકારના ડાગા નથી, કેવળ સ્વરૂપ દર્શનની ઝંખના, એને શુદ્ધ પ્રેમ કહેવામાં આવે છે. જેમાં કોઈ વિકારનો ડાગો નથી, કોઈ સ્વાર્થ નથી, સ્વાર્થની કોઈ ગાંઠ નથી, મમત્વની કોઈ ગાંઠ નથી. કેવળ સ્વરૂપ દર્શન માટેનો જે પ્રેમ છે એ શુદ્ધ પ્રેમ કહેવાય છે. એની અંદર કોઈ વિકાર નથી, એની અંદર કોઈ. જો શુદ્ધ પ્રેમ ઉદ્ભવે તો એક શંભુ જલે પ્રસન્ન થઈ. એ શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય ક્યાંથી થાય છે?
કે જે શુદ્ધાત્મ સ્વરૂપ સત્ય નામ છે એ શુદ્ધાત્મ સ્વરૂપ છે. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને અને પુરુષ જગાડે બ્રહ્મ. સુરતાના ધ્યાનથી નામમાં એકાગ્રતા થતા નામના ધ્યાનથી જે પ્રેમ પ્રગટ થયો એ શુદ્ધ પ્રેમ છે. કારણ કે નામ શુદ્ધાત્મ સ્વરૂપ છે. નામ છે એ શુદ્ધાત્મ સ્વરૂપ છે. એમાંથી જે પ્રેમનું પ્રાગટ્ય થયું એ શુદ્ધ પ્રેમ છે. એ શુદ્ધ પ્રેમ છે. એમાં કોઈ વિકારનો ડાગો હોઈ શકે નહીં. કોઈ વિકારનો ડાગો હોઈ શકે નહીં. શુદ્ધ પ્રેમ છે. એ શુદ્ધ પ્રેમને લઈને જ નિર્ગુણ બ્રહ્મ, નિરાકાર બ્રહ્મ ભક્તના ભાવને વશ થઈને જેવો ભાવ કરે એવા સ્વરૂપે એને દર્શન આપે છે. શુદ્ધ પ્રેમને લઈને, શુદ્ધ પ્રેમને લઈને નિર્ગુણમાંથી ભગવાન સગુણ સ્વરૂપ ધારણ કરે એ ભક્તના પ્રેમને લઈને કરે છે. તુલસીદાસે રામાયણમાં સાક્ષી આપી છે કે અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ બેદા, અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ સગુણ હોય. નિર્ગુણ ને સગુણમાં કોઈ ભેદ નથી, પણ નિર્ગુણ બ્રહ્મ છે એને સગુણ થવાનું કારણ કે ભક્તના પ્રેમને લઈને, ભક્તના પ્રેમને લઈને નિર્ગુણ બ્રહ્મમાંથી સગુણ સ્વરૂપે પ્રાગટ્ય લે છે. જો વામન રૂપનું પ્રાગટ્ય થયું હોય તો બલિરાજાના હૃદયનો શુદ્ધ પ્રેમ, નરસિંહ રૂપનું પ્રાગટ્ય થયું હોય તો પ્રહલાદના હૃદયનો શુદ્ધ પ્રેમ. એમ જે ભગવાનના અવતારો થયા એનું આવું કંઈક કારણ છે. ભક્તને માટે ભક્તના પ્રેમને લઈને ભગવાન નિર્ગુણમાંથી સગુણ પંચભૂતનો દેહ ધરીને આવે છે. અને ધ્યાન સ્મરણમાં સાધના માર્ગની અંદર પણ હૃદયનો જે શુદ્ધ પ્રેમ છે, જે સાધકે પોતાની ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે એ મૂર્તિનું દર્શન પોતાના પ્રેમને લઈને નિજ ઘટમાં મારો નાથ આપે છે. માટે કરી લે સેવા ઈ દેવ અણઘણની અષ્ટ પહોર નિસ દિનમાં, દેખ દીદાર તેરે દિલ ભીતર કરી લે સમરણ સુખે મનમાં, યોગી તો તરત તમાશા તનમાં. કરી લે સેવા દેવ અણગણની, શબ્દ બ્રહ્મ સ્વરૂપ ઘાટ રંગ રૂપ આકાર વગરનું એનું સ્મરણ કર. એનું સ્મરણ કરતા તારા મનની માનેલી મૂર્તિ એનું પ્રાગટ્ય એમાંથી થાય. અને સ્વધામ જાતા જતા ઉગારામ દાદા પણ બોલ્યા છે કે જે ભાઈઓ તમને વચન આપ્યું, મારો નાથ જે ભક્તોના કામ કરે છે એ વસનમાંથી વિલસીને કરે છે. જે ભક્તોના કામ કર્યા ને કે ભાઈ એ વસનમાંથી વિલસીને કર્યા છે. એ વસન આદિ અનાદિ પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. એ વસને થાપન ને વસને ઉથાપન, વસને મંડાય ધણીનો પાઠ. આ વસનનો જ બધોય વિલાસ છે. એ વસનમાંથી જ વાલો વિલસીને કે ભક્તોના કામ કરે છે. એટલે તમને જે વસન આપ્યું છે ને એનો ભરોસો રાખજો, એનો વિશ્વાસ રાખજો, એને નેડે વળગી રહેજો. એનાથી તમારી વૃત્તિને આગા પાછી થવા દેવી નહીં. ગમે ત્યાં આવીએ જઈએ, ગમે ત્યાં મહિમા જોઈએ, પણ એ જોઈને વિચારવું કે આ બધી મારા નાથની લીલા છે, આ બધી મારા નાથની લીલા છે. લીલાને જોવી, લીલા જોઈને લીલાના સ્વામીનો મહિમા બાંધવો. કોહો હો મારા નાથની કળા તો જો. આવું જગતની અંદર કેવી રચના મારા નાથે કરી દીધી. જ્યાં જોવો અહીંયા અવનવું દ્રશ્ય તમને જોવા મળે, અવનવી લીલા જોવા મળે. એ બધોય વિલાસ આનો છે. આ એક થકી અનેક બન્યા છે પશુ પંખીને પ્રાણી, કર્મને સાંખ્ય બે યોગ કહાયા, વેદ ધર્મ પરમાણી, મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એકમાંથી પરમાત્મા અનંત રૂપે વિલસ્યા છે. પશુ પંખી પ્રાણી, પણ જે પરમાત્મા અનંત રૂપે વિલસ્યો છે
એ તમારા ઘટની અંદર અત્યારે આત્મ સ્વરૂપે બિરાજમાન છે. એને ઓળખવાને માટે કર્મ અને સાંખ્ય બે યોગ કહાયા. કર્મયોગ એટલે સેવા ભક્તિ. સેવા ભક્તિ એ કર્મયોગ છે. અને તમે નામ સ્મરણ કરો ને એ જ્ઞાન યોગ છે, સાંખ્ય યોગ છે. જે નામ સ્મરણ કરીએ જ્ઞાન યોગ સાંખ્ય યોગ છે. સેવા કરો એ કર્મયોગ છે. તમારી નક્કી કરેલી ધ્યાનની મૂર્તિમાં અનન્ય પ્રેમ કરો એ ભક્તિ યોગ છે. એ ભક્તિ યોગ છે. અને ગમે એમ કરીને મનને સ્મરણ કરાવો એ હઠ યોગ છે. અને મનનો નામમાં લય થઈ જાય એ લય યોગ છે. એ લય યોગ છે. એટલે યોગ એટલે યુક્તિ. આત્મ સ્વરૂપને જાણવા માટેની યુક્તિ એને મહાપુરુષો યોગ્ય છે. એને યોગ્ય છે. આ કોઈ પૂર્વજન્મની કમાઈને લઈને સદગુરુદેવની દયા કૃપાથી આપને સહજ યોગ પ્રાપ્ત થયો છે. આપણને સહજ યોગ પ્રાપ્ત થયો છે. તમે સ્મરણ કરો એમાં કાંઈ તમારે મુશ્કેલી પડે કે સેજે સેજે થાય. શ્વાસની કોઈ રોકટોક કરવાનું કીધું છે? અંતર કુંભક, બાહિર કુંભક, રેશક, પૂરક એવું કાંઈ કીધું છે? જેમ હાલે એમ હાલવા દઈને સ્મરણ કરવું આ સહજ યોગ નહીં? શ્વાસ જેમ હાલે છે એમ હાલવા દઈ અને સ્મરણ કરવું આ સહજ યોગ ગુરુએ બતાવ્યો છે. અને ભક્તિભાવની અંદર હળવા મળવાનું પણ સહજ છે. સહજ રીતે આપણે હરદ્વારમાં મળી ગયા કે નહીં? ક્યાંના સહજ. આ સહજ યોગ જ કહેવાય ને. આ શું કહેવાય? સહજ યોગ કહેવાય. આપણે કોઈ દી સપનું આવ્યું હતું હરદ્વારમાં જાવું, આમ બેસ્યો, કોઈ દી વિચાર્યું હતું? હે, આ સહજ યોગ કહેવાય? શું કહેવાય? તો એ પછી બધા સહજ યોગ છે. સહજ ભક્તિ, સહજ યોગ. સહજ રીતે પૂગી ગયા, સહજ રીતે સત્સંગ કરશું, સહજ રીતે પાછા ઘીરે વહી જવું. આ યોગ જ છે ને. હા, યોગ. યોગ એટલે મળવું, યોગ એટલે ઘસાવવું, યોગ એટલે મળવું, યોગ એટલે ઘસાવવું. સૂર્ય યોગ કરે છે, બીજાને પ્રકાશ આપે છે, યોગ છે. એમાં એનો સ્વાર્થ કરો કાંઈ? ચંદ્રમાં અમી આપીને વનસ્પતિ માત્રની વૃદ્ધિ કરે છે, એમાં એનો કાંઈ એનો સ્વાર્થ ખરો? પૃથ્વી વૃક્ષોને ઉગાડીને કોઈ દી પૃથ્વીએ અહંકાર કર્યો? પૃથ્વીએ કોઈ દી સાયાની કે વૃક્ષના ફળની આશા કરી ખરા? એમ સંતોના જીવન એવા છે, પરમાર્થને માટે દેહ ઘસે છે, યોગ કરે છે. બીજાના માટે પોતાના શરીરને ઘસે છે. તરોવર સરોવર સંતજન સોથા વરસત મેઘ, પરમાર્થને કારણે ચારેય ધર્યા છે. બીજાને માટે ઘસાવવું એ યોગ છે. પોતાના માટે તો આખું જગત કરે છે, પણ બીજાના માટે કંઈક કરવું એ યોગ છે. મહાપુરુષોએ પોતે તો પોતાનું કલ્યાણ કરી લીધું હોય ત્યારે એના ઘટમાંથી જ્ઞાન ગંગાની ધારાનું પ્રાગટ્ય થાય છે. એ મહાપુરુષોએ પોતાનું તો કલ્યાણ કર્યું, પણ આપણા માટે પોતાના શરીરને ઘસી નાખ્યા એ એનો યોગ છે. યોગ એટલે ઘસાવવું, યોગ એટલે મળવું, યોગ એટલે સ્વરૂપ દર્શનનો લાભ. સ્વરૂપ દર્શનનો લાભ. એવો શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક શંભુ જલે પ્રસન્ન થઈ. એવા શુદ્ધ પ્રેમનું જો પ્રાગટ્ય થાય તો ભગવાન કે એક અશ્મની જળ ચડાવો તોય હું રાજી છું, તોય હું રાજી છું. ખાલી એક અશ્મની જળ હોય તોય રાજી છું. શુદ્ધ જો પ્રેમ ઉદ્ભવે તો એક શંભુ જલે પ્રસન્ન થઈ. રહે આઠે પોર ઉસી પર બહોત મહેરબાની કરી. એનામાં જેણે પ્રેમનો દોર સાંધ્યો એના ઉપર કાયમને માટે એનો રાજીપો રહે છે. આઠે પોર એનું ધ્યાન રાખે છે, એનું રક્ષણ કરે છે, એનું રખોલું કરે છે. સંતોના જીવનમાંથી આપણે આ જ સમજવાનું છે. સંતોના જીવનમાંથી આપણે આ જ જાણવાનું છે કે જો
એના નામ ઉપર જેણે જીવન ઓવારી દીધા એની પળ પળ કુદરત મહારાજે સહાયતા કરીને એનું ધ્યાન રાખ્યું છે. પ્રહલાદની માથે કરડાવાને માટે સર્પ મૂકવામાં આવ્યા તો સર્પ કરડાય નહીં, પણ એની ઉપર સાયા કરી. બરાબર ને? કરડવાને બદલે સાયા કરી. હાથીને ગાંડો કરીને કસરાવી નાખવાને માટે જ્યાં ધ્યાન સ્મરણમાં બેઠો તો ત્યાં માથે મૂકવામાં આવ્યો તો હાથીએ પ્રહલાદને કસર્યો નહીં, પણ સૂંઢમાં લઈને ઉપર બેહારી દીધો. આ કોનું ધ્યાન છે? આ કોનું રક્ષણ છે? પ્રહલાદને પર્વત ઉપરથી પછાડવામાં આવ્યો છતાં પણ એક વાળ વાંકો ન થયો. આ રખોલું કોણે રાખ્યું? આ ધ્યાન કોણે રાખ્યું? એને રાખ્યું. એના નામ ઉપર જે સમર્પણ થાય છે એનું પળે પળ કુદરત ધ્યાન રાખે છે. બીજી રીતે કહીએ તો જે સાધક સદગુરુના નામ ઉપર સમર્પણ થાય છે એની સદગુરુ સુરતાથી પળે પળ રખેવાળી કરે છે, પળે પળે એનું ધ્યાન રાખે છે. ક્યારેક કાંઈ ન હોય એને કુદરતી રીતે જ તમને તમારા સદગુરુ યાદ આવી જાય, એના ગુણ મનમાં મંડે યાદ આવવા, એટલે નક્કી કરી લેજો કે મારા ઠાકરની સુરતા મારા ઉપર આટો મારવા આવીશ. કાંઈ નહોતું ને ઓશિતા મને યાદ આવી ગયા. ઓશિતા એનું ચિંતન થવા માંડ્યું. ઓશિતાના મને એને ગુણ યાદ આવી ગયા. સારા વિચારોનો જે સ્ફુરણો મંડે ફૂટવા, એટલે સમજવું કે મારા નાથની સુરતા દાસ ઉપર આટો મારવા આવી હોય. અને એની કૃપા વિના એક સારું પૂરણ ફૂટે નહીં હો. ના, એની દયા ન હોય, એની કૃપા ન હોય તો જીવનની અંદર એક સારું પૂરણ પણ ફૂટવું મુશ્કેલ છે. એની દયા કૃપા હોય તો સારું સ્ફુરણ ફૂટે, સારા વિચારો આવે, સારી રેણીકરણી, સારી સમજણ, સારા જીવનની અંદર ગુણો, આ બધું એની દયા કૃપા હોય ને તો વાલા થાય એમ છે. એટલે જે સાધક સાધના કરે છે, એનું નામ સ્મરણ કરે છે, સદગુરુ સુરતાથી એનું ધ્યાન રાખે છે. અને હાવ ઘરની વાત નહીં. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે જે ભક્ત અનન્ય ભાવથી મને ભજે છે અર્જુન, હું એને એટલા જ ભાવથી ભજું છું. જે ભક્ત મને ભજે છે જેટલા ભાવથી, એટલા ભાવથી હું એને ભજું છું. એટલે પાકી સાબિત વાત થઈ ગઈ કે એનું જે ધ્યાન કરે એનું ધ્યાન ભગવાન રાખે છે પાકું. અને રાખ્યું છે ને. દરેક સંતો, મહાપુરુષો, ઋષિ મુનિઓ સર્વોના ઇતિહાસ તમે જોઈ લ્યો, એના નામ ઉપર સમર્પણ થયા, એનું રખોલું મારા નાથે રાખ્યું છે. બરાબર ને? રાખવાને માટે તૈયાર છે. રાખવાને માટે તૈયાર છે. બાકી ઘણા એ પ્રયાસો કર્યા સૂરજ સામે ધૂળ ઉડાડવાના, પણ લગભગ ન મેળાવ્યો. એની જ આંખમાં પડ્યું. કારણ કે સત્ય કમાઈ છે એ સત્ય જ છે. સત્ય છે એ સત્ય છે. હો વાતની એક વાત. માટે રહે આઠે પોર ઉસી પર બહોત મહેરબાન કરી. આઠે પોર એના ઉપર મહેરબાની કરી અને એનું પળે પળ ધ્યાન રાખે છે. હવે નરસિંહ મહેતા તમને કહું, મામેરું ભરવા ગયા અને ડોહીએ લીસ કરી દીધું. લીસ પ્રમાણે કલાકમાં એટલો માલ પુગાડવો, તમે વિચાર કરો જી. બરાબર ને? કાંઈ આવગી તો તૈયારી નહોતી કે આ ડોહી કેટલું લખવાની છે. પણ આપણા વિચારો ઉઠવાના હોય એની પહેલાં જેને ખબર હોય ને એને ખબર હતી કે ડોહી આટલું લખવાની છે. બરાબર ને? તો જ આ માલ તૈયાર હોય ને. આપને નથી ખબર, નરસિંહ મહેતાને ખબર નહોતી કે ડોહી આટલું લખશે. પણ જે ડોહીની અંદર પ્રેરણા કરવાવાળો હતો એને ખબર હતી કે આ ડોહી આટલું લખશે, મારા ભગતની લાશ જવા દેવાય નહીં. 2 કલાકમાં તો ઘોડા ગાડી લઈને આવી ગયો અને ભરી દીધું ડોહીને કે જોઈ લે ભાઈડા ન તમાશા. જોઈ લે તાર લખેલ પ્રમાણે જો કાંઈ ઓછું રહેતું હોય તો કે.
બરાબર ને? લાભુ દાદાની વાત સાચી છે કે રહે આઠે પોર ઉસી પર બહુત મહેરબાની કરી. એના જે બને એના ઉપર આઠે પોર એનું ધ્યાન રાખે છે, એની રખેવાળી કરે છે કે નથી કરતા? કરે છે. એટલા બધા ભાઈઓ બહેનો આપણે હરિદ્વારમાં આવી ગયા, ઉગારામનું રખોલું છે એટલે આવી ગયા, એટલે આવી ગયા. બરાબર ને? આપણે ક્યાંથી આવી ગયો? એના બધા પુરાવા પડ્યા જ છે. આ ટાણે બધા પુરાવા જ પડ્યા છે. બરાબર? એટલા બધા ભાઈઓ ત્રણે ટાઈમ ખાઈ લેવો એ એનું રખોલું જ છે. બરાબર ને? હે, બધું ધ્યાન જ છે. જોવો જી, જો તમે ભૂખ્યા રહ્યો તો કહેજો, લ્યો તો એ પછી અહીંયા ફરવા જાય, અહીંયા બબે ટાઈમ વ્યા જાય ખબર છે ને? હા, લાંબા ટૂંકું થાય બાબુ. હા હા, એમ છે. બસ બસ. રહે આઠે પોર ઉસી પર બહુત મહેરબાની કરી. માટે ગુરુ ભક્તિના ભાવની અંદર પ્રવીણ બનવું, જેટલો વધે એટલો ગુરુ ભક્તિનો ભાવ વધારવો, જેટલું બનાય એટલું એ સ્વરૂપની અંદર તદાકાર બનતા શીખવું, ચિંતન કરવું તો એનું, મહિમા ગાવો તો એનું, સ્વરૂપ દર્શનની ઈચ્છા તો એની. આ ભાવનાની અંદર કાયમને માટે આપણે જીવન વ્યતીત કર્યા કરીએ એટલે આધ્યાત્મિક માર્ગ આપણો સુગમ અને સહેલો થઈ જાય, સરળ બની જાય. પ્રેમ કે પાલક તુમ હો, પ્રેમ વિના પાવે નહીં, પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ લાભુ લગન લગા રહી. પ્રેમના પાલક ભગવાન છે, એ પ્રેમના પાલક છે. પ્રેમ વિના પાલન નથી કરતા. જે પ્રેમ કરે છે એનું એ પાલન કરે છે. પ્રેમ વિના પાવે નહીં, પ્રેમ વિના પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ એના સ્વરૂપ દર્શનનો લાભ લઈ શક્યા નથી. અને પ્રેમ હતો તો સેજે સેજે સબરીને પ્રેમને લઈને નિજ ઘટમાં નિર્ગુણનું દર્શન થયું અને સગુણ બ્રહ્મ દયોધ્યાથી હાલીને એની પરણકુટી સુધી ગયો. આ પ્રેમનું પરિણામ હતું. ગુરુ ભક્તિ, ગુરુ વસનની નિષ્ઠાનું પરિણામ હતું. એને ગુરુ વસનનો ભરોસો હતો કે મારા સદગુરુ બોલ્યા હોય ને એ થાય, એ થાય, એનો ભરોસો હતો. ભલે વૃદ્ધાવસ્થા આવી ગઈ પણ એની ધીરજ નહોતી ખૂટી, એનો ભાવ પ્રેમ નહોતો ખૂટ્યો, એની શ્રદ્ધા નહોતી ખૂટી. તો ખરેખર એને સફળતાનો આરો આવ્યો. પ્રેમ કે પાલક તુમ હો, પ્રેમ વિના પાવે નહીં, પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ લાભુ લગન લગા રહી. પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ એમાંથી કાયમને માટે પ્રેમનો તરજલો, પ્રેમની ધારા પ્રજ્ઞા કરે છે. જેણે જેણે એ શબ્દ બ્રહ્મ સત્ય નામની અંદર સુરતાનો તાર સાંધ્યો, એ મહાપુરુષના હૃદયની અંદર પ્રેમનું ઉભરાણ આવ્યા કરે છે. પ્રેમનું. મહાપુરુષોની વાણી, ગદ્યવાણી, પદ્યવાણી, પછી આરાધી વાણી કયો, ભાવવાહી વાણી કયો, અરજ કરતી વાણી કયો, આ બધો એના હૃદયના પ્રેમનો તરજલો છે. આ એના હૃદયના પ્રેમનો તરજલો છે. અને એ ભાવવાહી વાણી ભાવથી ગાતા આપણા હૃદયની અંદર પણ ભાવ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. ભાવ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. એ શબ્દો ભાવવાહી છે, પ્રેમવાહી છે. સાંભળતાની સાથે આપણા હૃદયની અંદર પ્રેમની ધારા પ્રગટી જાય છે. પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ, પ્રેમની ધારા એમાંથી જ કાયમને માટે નીકળે છે. પ્રેમ એટલે કોઈ નાની સૂની વાત નથી. પરિબ્રહ્મ સ્વરૂપમાંથી પેલી ધારા નીકળી, એ પ્રેમ છે. એ પ્રેમ છે. પણ એમાં જેની લગની લાગી,
એમાં જેણે સુરતાનો તાર સાંધ્યો, એમાં જેણે એકાગ્રતા કરી, એ જીવનની અંદર પૂર્ણ રીતે નિજ સ્વરૂપનો લાભ લઈ નિજાનંદની મસ્તીમાં ખેલી ગયા. અને એના ભાવ પ્રેમને લઈને હજારો, લાખો, કરોડો લોકોને, એક મહાપુરુષના પ્રેમને લઈને કરોડો લોકોને લાભ થયો. એક મહાપુરુષની ભક્તિની વેલીએ કરોડો લોકો એટલે કરોડો અમર ફળ લાગ્યા. કરોડો આદિ અનાદિની થઈ ઓળખાણ્યું મૂળ ભજન જે નહીં મેલે, લાગી પ્રીત સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બહુ વેલે. એક મહાપુરુષના ભાવને લઈને હજારો, લાખો, કરોડો લોકોને આ ભક્તિપદનો લાભ થાય છે. એક મહાપુરુષનો ભાવ આવડું કામ કરે છે. એની વેલીએ હજારો, લાખો, કરોડો લોકો વળગી જાય છે અને અજર અમર પદના અધિકારી બની જાય છે. કેવડો સંતનો પુરુષાર્થ કહેવાય, વિચારીએ છીએ, કેવડો પુરુષાર્થ કહેવાય. એટલે ગાવાવાળા ગુરુગુણ ગાતા એમ કહે છે કે ગમે એટલું કરી તોય ગુરુગુણનો બદલો આપણાથી દેવાય એમ નથી. કૌન કરું ગુરુદેવ કી ભેટ, ન વસ્તુ દિશે તીનું લોકન મેં, બ્રહ્માનંદ સમાન ન હોય કદી, ધનમાણિક લાખ કરોડ દિયે. હું આનું વળતર શું આપું, કારણ કે એના સમાન જગતમાં કોઈ વસ્તુ નથી. મારા સદગુરુએ મને ન્યાલ કરી દીધો, મને ભવબંધનમાંથી છોડાવી અને મુક્ત કરી દીધો, અઢળક મારા ઉપર કૃપા કરી દીધી. એનું વળતર હું શું આપું, એનું વળતર હું આપું? એક પેઢી નહીં, પેઢીઓના ઉદ્ધાર થાય એવી ભક્તિ આપણા ઘરમાં પ્રગટાવી દીધી. પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય એવી કરુણા કરી દીધી. પહેલી વાત તો આપને એ સદગુરુના મહિમાની યાદ આવે કે આપણે આપણા બાળકોને ગુરુ ભક્તિના મહિમા સમજાવવા વિશે કાંઈ કહેવું નથી પડતું ને એની મેળાએ વળગી જાય છે. પાઠ ભણાવો તોય જે ગુણ આવવા મુશ્કેલ છે, જે ભાવ જાગવો મુશ્કેલ છે, અને આપણા બાળકોને આપણે કાંઈ કહેવું નથી પડતું ને એના હૃદયની અંદર આ ભાવ પ્રેમ જોઈ તો એમ સમજાય કે મારો સદગુરુ દયા કરે તો જ થાય એમ છે. બાકી વાતમાંય માલ નથી, બાકી વાતમાંય માલ નથી. આપણે આપણા મનને માન સમજાવી શકીએ, એમાં છોકરાને મનને ક્યાંથી સમજાવી શકીએ? એટલું સમજાય ને જાજી ખબર ન પડે તો કાંઈ નહીં. આપણે આપણા મનને ન સમજાવી શકતા હોય તો આપણા છોકરાના મનને ક્યાંથી? એ તો સદગુરુ સમજાવે તો થાય, એની દયા હોય તો થાય. એની દયાથી 2-3 પેઢીઓમાં આ ભક્તિભાવ જોઈને આપણે આમ આનંદ આવે કે ઓહો, તમારી દયા, તમારી કૃપા. આથી બીજું હું જોઈ? બાકી ધન સંપત્તિ માલ મિલકત ને એ તો ઠીક છે, ભલા માણા હવના પારબ્ધ પ્રમાણે હવને મળે જ છે. કાંઈ માણા જ મોજ માણે એવું નથી. કૂતરાય મર્સિડીસમાં ફરે એવું કાંઈ થોડું હે? એમાં હું પણ અહીંયા મોટી વાત છે કદાચ, હે? એ કાંઈ બહુ મોટી વાત નથી. ધન સંપત્તિ મળે એ બહુ મોટી વાત નથી. સદગુરુ મળે, ભક્તિ મળે એ મોટી વાત છે. સદગુરુ મળે, એની ભક્તિ મળે એ મોટી વાત છે. તો બધા પારબ્ધના ખેલ છે. પારબ્ધ પ્રમાણે માણસ કોઈ સુખી હોય, કોઈ બિચારો સંપત્તિ એ નબળો હોય તો નબળા પાત્રું પારબ્ધ છે. બીજું છે હું આમાં? બીજું આમાં શું છે? એક દેહ કરીને નરવો નરેડી જેવો છે ને એક કાયમ હાજો માંદોરી. ભલે હાજો માંદોરીએ પણ મનુષ્યનો દેહ મળ્યો ને, અને એમાંય સદગુરુ મળ્યા ને, તો રામ ભજતો ગોઢી ભલો, ભલે સુવે આડ ને શામ, કંસન દેહ હું કામની જો નોન લેતો હોય મારા નાથનું નામ. હાજો માંદો દેહ હોય તોય સદગુરુ મળ્યા ને ભજન થતું હોય તો હું ખોટું છું. અને બીમાર માણા વધારે કરે, કારણ કે એને ખબર છે કે આપણે કઈ આમાં ટિકિટ ફાટી જાય અને આપણે મેળમાં ફરી હજી આપણે વાંધો નથી. હજી આપણે ભાઈ આમાં વાંધો કઈ પડી જાય એ ક્યાં ખબર છે? હે, મનુષ્યનો દેહ મળ્યો ને, થોડાક નબળું કર્મ હોય તોય ભલે ને સારું હોય તોય ભલે, એ બહુ અગત્યની વાત નથી. સારો દેહ મળ્યો તોય ભલે, રોગિષ્ટ મળ્યો તોય ભલે, ધનવાન થયા તોય ભલે, થોડાક ગરીબ રહ્યા તોય ભલે, પણ સદગુરુ મળ્યા ને બસ એ મોટી વાત છે. સદગુરુ આ તો પારબ્ધના ખેલ છે, બધું આયલા કરે.
અને ગડગડ ગાડું હાલતું હોય ને ખાવાનું મળી રહે ત્યાં સુધી ફિકર શું કરવી? બહુ ખાવાનું મળી રહે ત્યાં સુધી શું ફિકર કરવી? બસ જેવું જેનું પારબ્ધ. ને એનું ભજન કરશું તો આ ફેડી એ દયા કરીને કાંઈક આપણું થાને મકાને કરી દે. એ બહુ અગત્યની વસ્તુ નથી. ભક્તિ મળે એ મોટી વાત છે. ને ભગવાન કૃષ્ણએ સુદામાને એ જ કીધું કે સુદામા, સંપત્તિ મળે એ મારી દયા નથી, મારી ભક્તિ મળે એ મારી દયા છે. સંપત્તિ મળે એ મારી દયા નથી, મારી ભક્તિ મળે એ મારી દયા છે. અને ખરેખર વાત સાચી છે. વાત સાચી છે. એની દયા હોય તો જ ભક્તિભાવનું પ્રાગટ્ય, અને તો જ સંતનો સમાગમ મળે છે, સંતોનો હથવારો મળે છે. અને સંતો મળ્યા પછી કાયમ એનો સંગ કરવાનો ભાવ રહે, એ જીવની કમાઈ હોય તો. નકર રહેતો નથી. પણ એની દયા કૃપા હોય તો આ ભાવ પ્રેમ રહે છે. એટલે એ એની દયા અને કૃપા છે. નકર અટાણે જો છોકરાઓની પરીક્ષાઓ હાલે છે, લગ્નગાળો એટલો છે, તો એ બધું પડતું મેલીને એટલા બધા ભાઈઓ બહેનો આવ્યા. એ ભાવ પ્રેમ હશે તો આવ્યા હશે ને, તો આવ્યા હશે. બસ એ જેની દયા. બીજી તો દયા હું માનવી એમ કહું, બીજી હું દયા માનવી. એટલે બસ નામને નેડે વળગી અને સદગુરુના નામની અંદર કાયમને માટે પ્રવીણ બની જાવું. વાલું કરવું તો સદગુરુના નામને વાલું કરી લેવું. ગુરુના નામને વાલું કરવું, એનાથી પ્રીત બાંધી લેવી. મને વાલું લાગે નામ ઉગારામનું રે, ઉગારામનું રે, સોનલ માતનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે. નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે. એનું સ્મરણ કરું દમે દમનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. નામ લેતા તૂટે તાળું બ્રહ્મનું રે. નામ લેતા તૂટે તાળું બ્રહ્મનું રે. થાય ભાન પૂરણ પરિબ્રહ્મનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. ઉગારામનું રે, સોનલ માતનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. બંધી સોડ બિરદ ગુરુદેવનું રે. બંધી સોડ બિરદ ગુરુદેવનું રે. તોડે બંધન ભવો ભવનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે.
ઉગારામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે હાસુ સુખ ગુરુજીના નામનું રે હાસુ સુખ ગુરુજીના નામનું રે અવર સુખ બીજું નહીં કામનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે ઉગારામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે ગાન ગાવું ગુરુજીના નામનું રે ગાન ગાવું ગુરુજીના નામનું રે સદા શરણ છું ઉગારામનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે ઉગારામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે દાસ જંતી દર્પણ સતનામનું રે દાસ જંતી દર્પણ સતનામનું રે એમાં રૂપ દેખું ગારામનું રે મને વાલું લાગે નામ ગારામનું રે એમાં રૂપ દેખું ઉગારામનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે ઉગારામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે સદગુરુ દેવની